વઘરાલી ગામે જય સ્ટોન ક્વોરી સામે ગ્રામજનોનો વિરોધ, ગેરકાયદેસર ખનન બંધ કરવાની માંગ। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। નર્મદા જિલ્લાના ગઢેશ્વર તાલુકાના વઘરાલી ગામે ચાલતી જય સ્ટોન ક્વોરી વિરુદ્ધ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માહિતી મુજબ વઘરાલી ગામના જૂના સર્વે નંબર 212 અને નવા સર્વે નંબર 265 વિસ્તારમાં હેમાબેન હર્ષદભાઈ વસાવાના નામે જય સ્ટોન ક્વોરી લીઝ કાર્યરત છે। આ ક્વોરી લીઝનો ગામનો સરપંચ, ગ્રામજનો અને આજુબાજુના ખેડૂતો દ્વારા કડક વિરોધ કરવામાં આવ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે અહીં ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું છે, જેને તાત્કાલિક બંધ કરીને ક્વોરી લીઝ કાયમી રદ કરવામાં આવે। આ મુદ્દે વઘરાલી ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા 7 માર્ચ 2026ના રોજ ગ્રામ સભામાં ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે। તેમજ સ્થાનિક આગેવાનો, નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીત તડવી, પ્રભારી નરેન્દ્ર રાઠવા, ઉપપ્રમુખ માલવ બારડ તેમજ ગઢેશ્વર તાલુકા પંચાયતના વિપક્ષના નેતા બક્ષાબેન તડવી સહિત આગેવાનો પણ આ મુદ્દે અવાજ ઉઠાવવામાં આવ્યો છે। ખેડૂતો અને સીમમાં આવેલો સર્વે નંબર 212 અને આ સર્વે નંબર ઉપર વર્ષોજનક લગભગ 50 વર્ષથી ઉપરાંતથી ખેડતા ખેડૂતો અને એમની જમીનો ઉપર મોટી મોટી ક્વોરીઓ ચલાવે છે અને માટી લઈ ગયા, પથરા ફોડી લઈ ગયા। લગભગ 7 ખેડૂતોની ખેતી નિષ્ફળ ગઈ છે અને એના માટે હવે અમે આવેદનપત્ર છેલ્લું આપીએ છીએ અને ક્વોરી નહીં હટે તો અમે જાતે પણ આંદોલન કરીશું અને હવે તમે ના બંધ કરો તો આ ખેડૂતો ત્યાં ઉતરશે જશે અને આ 2 દિવસમાં આ ક્વોરી બંધ હોય છે એવી અમારી ખેડૂતોની વિનંતી છે। વઘરાલી ગામની અંદર જે ક્વોરી ચાલી રહી છે તે વગર મંજૂરીની ક્વોરી છે। ગ્રામ સભાના ઠરાવ વગર અશક્ય બાબત છે તે શક્ય બનાવી આ ક્વોરીની મંજૂરી આપેલ છે। ગ્રામ પંચાયતની અંદર જ્યારે કોઈ પણ ઠરાવ થાય ત્યારે મંજૂરી મળે છે, ઠરાવ વગર આ ક્વોરી ચાલુ રાખી છે। તો આ ચાલુ કરાવવા માટે કલેક્ટરશ્રીએ મંજૂરી આપી છે, આ કયા આધારે આપી છે? કારણ કે મને સમજાતું નથી, કારણ કે ભાજપના જે દલાલો એ લોકોને ક્વોરી આપી છે। એટલે મને એવું લાગે છે કે કલેક્ટર સાહેબનું અને ભાજપનું આ સંગઠન કરીને આ ક્વોરી ચાલુ કરવામાં આવી છે। જ્યારે ખેડૂતો છે, ખેડૂતોને નુકસાન થાય છે, વન્ય પ્રાણીઓને અને બધાને જે નુકસાન કરે છે, તો એ લોકોને ક્વોરી ચાલુ કરાવી હોય તો એ લોકોના વિસ્તારની અંદર એમના ઘર આગળ ચાલુ કરાવે, નહીં કે પૂર્વ વિસ્તારની અંદર। જ્યારે વઘરાલી ગામની અંદર નજીક સ્કૂલ આવેલી છે, આંગણવાડી છે, આ દરેક વસ્તુને નુકસાન કરે છે। જ્યારે નાસરીથી છેક ગરોડ સુધીનો રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયો છે કે ત્યાં આપણે અવર જવર કરવી હોય તો એક્સિડન્ટનો સંભવ છે, એટલા વાહનો ચાલે છે। ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ક્વોરી બંધ થવી જોઈએ અને જ્યારે આ ક્વોરી બંધ કરવામાં નહીં આવે તો 2 દિવસની મુદત આપીએ છીએ। 2 દિવસની અંદર કોઈ પણ નિર્ણય નહીં લે તો ક્વોરી પર જઈ ઉગ્ર આંદોલન કરીશું। કશું પણ થશે એ જવાબદારી વહીવટતંત્રની રહેશે। મારું નામ દક્ષાબેન તડવી, ગઢેશ્વર તાલુકા પંચાયત વિપક્ષ નેતા। મારું નામ છે નારાયણભાઈ ચંદુભાઈ તડવી, ગામ કુંભિયા। મારો પ્રશ્ન એ છે સાહેબ કે અમે અમારા બાપ દાદા વર્ષોથી ખેરણ કરીએ છીએ જમીન, અત્યારે અમે બી ખેરીએ છીએ। અમારી કોઈ જમીન બીજી છે નથી, અમારું જીવન એના માટે છે। અમારે શહેર પગ કરીને સાલું પર એવી જમીન છે, તોય છતાં અમારે મજબૂરીના કારણે અમે ખેરીએ સાહેબ। ને અમારે 11 વર્ષથી આ જમીન કોઈક સાહેબ આવે તો અમને ખબર નથી, ધમકી આપીને કે આ વર્ષે જમીન તમે ખેડતા ના। અત્યારે અમારે હવે ખાવું ક્યાંથી? કોણ આપે છે અમને? આનું કોણ એનું કાર્યવાહી કરો છો?